પૂર્વ કચ્છમાં મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવા બાબતે પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે મુસ્લિમ સમાજમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આ ગંભીરતા મુદ્દે યોગ્ય માર્ગદર્શન અને કાયદાકીય રણનીતિ નક્કી કરવાના હેતુથી ગુરુવારે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા ભુજ ખાતે આશાપુરા રિંગ રોડ સ્થિત કાર્યાલય પર એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સમિતિના પ્રમુખ હાજી સલીમ જતના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં કચ્છના તમામ તાલુકાના અગ્રણીઓ અને સમાજના જવાબદાર આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સુપ્રીમ કોર્ટની લાઉડ સ્પીકર અંગેની ગાઈડલાઈનનો અભ્યાસ કરી આગામી દિવસોમાં કાયદાના દાયરામાં રહીને કઈ રીતે લડત આપી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકના અંતે આગેવાનો એક સૂરે આ કાર્યવાહીને અન્યાયી ગણાવી હતી અને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ વિષયમાં તંત્રએ સંવેદનશીલતા દાખવવી જોઈએ। બેઠક પૂર્ણ થયા બાદ સમાજના અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ તાત્કાલિક અસરથી ભુજ સ્થિત આઈજી કચેરી પહોંચ્યું હતું। ત્યાં ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ આગેવાનોએ પોતાની રજૂઆત કરી હતી। પ્રતિનિધિ મંડળે લેખિત આવેદનપત્ર આપીને આ મામલે પુનઃવિચારણા કરવા અને મુસ્લિમ સમાજની ધાર્મિક ભાવનાઓનું જતન થાય તેવો ન્યાયી નિર્ણય લેવા ભારપૂર્વક માંગણી કરી હતી। 2 દિવસ અગાઉ પૂર્વ કચ્છમાં અમુક અમારા ગામડાઓમાં પોલીસ તંત્ર દ્વારા લાઉડ સ્પીકર મસ્જિદ ઉપરથી ઉતારી લેવા અંતર્ગત સૂચનાઓ આપેલ અને ઘણી જગ્યાએ પોલીસ પોતે પણ મસ્જિદ તરફ ગઈ હતી અને લાઉડ ઉતારવા માટે એમણે ફોર્સ કરેલું હતું। 2-3 ગામોમાં પોલીસ લાઉડ સ્પીકર ઉતારી પણ લીધા હતા। અમને બધા ગામોના ફોન આવતા અમે આજે અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિની મિટિંગ રાખેલ હતી। એમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે આ બાબતે આઈજી સાહેબને રજૂઆત કરવી। અમે આઈજી સાહેબ પાસે આજે રજૂઆત કરવા ગયા હતા। રજૂઆતમાં અમે એમને જે 2000નો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે અને એની જે ગાઈડલાઈન છે એ જજમેન્ટ આપ્યું। તે સિવાય ગુજરાત હાઈકોર્ટનો 2023નો જજમેન્ટ છે એ પણ આપ્યું। સાથે સાથે લેટેસ્ટ 2025નો જજમેન્ટ આપ્યું। એ અંતર્ગત અમને આઈજી સાહેબે સાંભળ્યા અને સાનુકૂળ પ્રત્યુત્તર આપ્યું અને એમણે એમ કહ્યું કે જે ગાઈડલાઇન્સ હશે એમના ઉપર અમે તમને અમલ કરાવશું અને આ ફક્ત મુસ્લિમ સમાજ માટે નથી, સર્વ સમાજ માટે આ નિયમો લાગુ પડશે। સાથે સાથે મુસ્લિમ સમાજના કહેવાતા આગેવાન અને માનસિક રોગી જે હિતરક્ષક સમિતિને તોડવાનું કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ પોતે પ્રમુખ રહી ચૂકેલા હોય અને એ તોડવાનું કામ કરતા હોય, એમના કોઈ પણ મેસેજો અને કોઈ પણ વિડીયો કે ઓડિયો વાયરલ કરતા હોય તો મુસ્લિમ સમાજને એના ઉપર ધ્યાન આપવાનું નથી। હિતરક્ષક સમિતિ બંધાયેલી છે કચ્છમાં ક્યાં પણ મુસ્લિમોના હિતોનું રક્ષણ કરવા માટે અને કાર્યરત રહેશે। હું આપના માધ્યમથી સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજને આહવાન કરું છું કે જ્યાં જ્યાં પણ જે ગામમાં પણ આવા બનાવો બનતા હોય તો અમારો સંપર્ક કરવો। લાઉડ સ્પીકર કોઈના કહેવાથી ઉતારવાનો નથી અને જે પણ લાઉડ સ્પીકર ઉતારવા આવે એનો વિડીયો જરૂર લઈ લે।